નમસ્કાર મિત્રો, અંત કહી સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે। આપ સૌ જાણતા જ હશો કે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ભગવાન શિવને બીલીપત્ર ચડાવવામાં આવે છે। પરંતુ આપ સબ એ જાણો છો કે બીલીપત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને ભગવાન શિવને શા માટે આટલું પ્રિય છે? તો ચાલો આપણે જાણીએ। ભગવાન શિવની પૂજા દરમિયાન શિવલિંગને અનેક પ્રકારની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે, પરંતુ મહાદેવને સૌથી પ્રિય છે બીલીપત્ર। શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે શિવલિંગ પર માત્ર એક બીલીપત્ર ચડાવવાથી પણ ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તની મનોકામના પૂર્ણ કરે છે। આવી સ્થિતિમાં જ્યોતિષ રાધાકાંત વત્સે અમને જણાવ્યું કે કેવી રીતે અને શા માટે બીલીપત્ર ભગવાન શિવના પ્રિય બન્યા અને બીલીપત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ। તો દંતકથા અનુસાર એકવાર માતા પાર્વતી કૈલાસ પર્વત પર સ્થિત રસોડામાં ભગવાન શિવ સહિત તમામ ગણો અને દેવી દેવતાઓ માટે ભોજન બનાવી રહ્યા હતા। રસોઈ બનાવતી વખતે માતા પાર્વતીને ખૂબ પરસેવો થતો હતો। માતા પાર્વતીએ પોતાની આંગળીઓથી તે પરસેવો લૂછી અને તેના ટીપાને નીચે ફેંક્યા। માતા પાર્વતીના અને તે ટીપામાંથી બીલીપત્રની ઉત્પત્તિ થઈ। બીલીપત્રનું વૃક્ષ ઔષધીય ગુણોથી ભરેલું માનવામાં આવે છે। ભગવાન શિવને બીલીપત્ર કેમ પ્રિય છે? તો ચાલો જાણીએ। ભગવાન શિવને બીલીપત્ર એના 3 મુખ્ય કારણો છે। એક કારણ એ છે કે બીલીપત્રની ઉત્પત્તિ માતા પાર્વતીના પરસેવાથી થઈ છે, તેથી તે પ્રિય છે। બીજું કારણ એ છે કે જ્યારે ભગવાન શિવે હલાહલ પીધું ત્યારે દેવતાઓએ ભગવાન શિવને બીલીપત્રના પાન ખવડાવીને તેમની ઈર્ષા ઓછી કરી। ત્રીજું કારણ એ છે કે દેવી લક્ષ્મીનો વાસ બેલપત્રના પાનમાં હોવાનું માનવામાં આવે છે। ભગવાન શિવ માતા લક્ષ્મીને પોતાની બહેન માને છે, તેથી જ તે બીલીપત્રનો પ્રેમ કરે છે। હવે આપણે જાણીએ કે બીલીપત્રનું મહત્ત્વ શું છે। બીલીપત્ર પણ 3 પાન મળીને બનેલું છે। સમુદ્ર મંથન દરમિયાન જ્યારે હળાહળ વિષ નીકળ્યું ત્યારે એની અસરથી સૃષ્ટિનો વિનાશ થવા લાગ્યો। એને રોકવા માટે મહાદેવ હળાહળ વિષને પીને પોતાના કંઠમાં ધારણ કર્યું। તેના લીધે એમને બહુ જ જલન થવા લાગી અને કંઠ નીલા રંગનો થઈ ગયો। બીલીપત્ર વિષના પ્રભાવને ઓછો કરે છે, તેથી દેવી દેવતાઓએ તેમને મહાદેવની બીલીપત્રનો અભિષેક કરવામાં આવે છે અને મહાદેવ આપણને મનોવાંછિત ફળ આપે છે। તો મિત્રો, આ હતી બીલીપત્રની કહાની। ઓમ નમઃ શિવાય।